તમે તરબૂચ વાવો છો સાહેબ? 10 વર્ષ. 10 વર્ષથી. હા હા. તમે અત્યાર સુધી જે તરબૂચ વાયા એનાથી આ તરબૂચમાં તમને શું સારું લાગ્યું? હવે આ તરબૂચમાં સાઈઝમાં એક સરખી દેખાય છે અને બીજા નંબરમાં વેલો તરબૂચ પાકી જાય છે તો છોડની એની મજબૂતાઈ પૂરી રહે છે. બાજુમાં આપણે વાવેતર છે એના કરતાં અત્યારે વેલાનું કટ ને ફ્રૂટની અંદરનો જે બાંધો છે એ બધી મજબૂતાઈ છે અને ટકાઉમાં જોરદાર લાગે. કઈ રીતે લાગે ટકાઉમાં જોરદાર? એટલે કાપી એટલે માલ આ દાખલા તરીકે આનો ટાઈમ થઈ ગયો હોય 5 દી આપણે લેટ જમીન ઉપર રાખવું હોય તો આ ટકી શકે. અંદરનો બાંધો એનો વિખાતો નથી. બીજું શું ખાસિયત લાગે છે આ વેરાયટીમાં? તમે આટલા ટાઈમથી તરબૂચ વાવો છો, તમારે ક્યારે વાવેતર ક્યારે કરેલું તમે અંદાજે? અમે દિવાળી પછી નોઈમને દિવસે વાવેતર કરેલું છે. અત્યારે જે ત્યાં ઊભા છીએ અંદાજે કેટલા દિવસના મતલબ અત્યારે 85 દિવસ છે. 85 દિવસ. અને અંદાજે વજન કેટલું હશે આનું? આનું વજન અંદાજિત તો 1.5 કિલોથી માંડીને 5 કિલા લગીની સાઈઝ છે. એમ એટલે સારું કહેવાય કે ઠીક કહેવાય વેરાયટી? વેરાયટી બહુ સારી કહેવાય. કઈ રીતે સારી લાગી તમને? આમ કે એમાં જે ફ્રૂટ છે ને એ જનરલ 2 કિલો 3 કિલો 4 કિલો નીચું ટૂંકમાં નબળો માલ ઓછો હે, ઝીણ કસરીને એવું. બરોબર. અને એક ધારો સાઈઝનો માલ છે. અને તમારે જે તમે કહેતા હતા મને મતલબ ગયા અઠવાડિયે વાત થઈ કે બીજી વેરાયટી વહેલા ફાટવાનો પ્રશ્ન છે આમાં, એટલે એના કરતાં આમાં છે ઓછો છે. નોર્મલ છે, પ્રમાણ છે કરું પણ બિલકુલ ઓછું નહીવત પ્રમાણે. બરાબર. અને બીજા નંબરમાં સુકારામાં પ્રતિકારક છે. જો બાજુમાં આપણે ઓમાં સુકારો દેખાય છે. આ બાજુ બીજી વેરાયટીમાં આપણે જોઈ શકીએ કે સુકારો દેખાય છે. બાજુમાં છે એમાં સુકારો છે, આમાં બિલકુલ નથી. નાની બીજી ખાસિયત શું છે કે નજીક તરબૂચ તમારે વધારે બેસે, આપણે જોઈ શકીએ. ફ્રૂટ વધારે આવે છે. ફ્રૂટ વધુ. બીજી વેરાયટી કરતાં બેસાડ સારો છે આમાં? હા, જોરદાર. બરાબર. ચેતનભાઈ ચાચા તમારું શું કેવું થાય? તમે અત્યારે કયું કામ તમારું? બેવણો ફરે